કેમ કે સાધુની એક ક્ષણ તમારું જીવન ધન્ય બનાવે એવી તાકાત ધરાવે છે. તમારું જીવન ધન્ય થઈ જાય. ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ. મારી ચિંતાને દૂર કરો તમે. एक घड़ी आधी घड़ी और आधी में भी पुनि आध. तुलसी संगत साधु की कटे कोटि. સત્સંગમાં બેસી જાઓ તો તમને બધા જ અપરાધો છૂટી જાય. ભગવાનમાં જોડાઈ જાઓ પછી તમને આ સંસારમાં કોઈની બીક ન લાગે. સત્સંગ એક અભય વરદાન આપનારું છે. એટલે જે સ્ત્રી હતી એને કહ્યું મારું દુઃખ દૂર નહીં કરો તમે, મારા દુઃખને દૂર કરો તમે. મચ્ચિંતામપી નાશય. મારી ચિંતાને તમે દૂર કરો. નારદને આશ્ચર્ય થયું. નારદજી નીકળ્યા છે, બદ્રી વિશાલ ક્ષેત્રમાં આવ્યા હતા. બદ્રી વિશાલ ક્ષેત્રમાં આવ્યા એટલે નારદે પ્રશ્ન કર્યો કે જેના જ્ઞાન અને વૈરાગ્ય વેદના મંત્રોથી અને ગીતાજીના શ્લોકથી ન જાગે તો એને મારે જગાડવા માટે શું કરવું જોઈએ? હવે તમે મને માર્ગ બતાવો. એટલે સનત કુમારે કીધું કે આમાં ક્યાં મોટી વાત છે? તમારું આ દુઃખ દુરાધ્ય નથી, આ તો સુખ સાધ્ય છે. આનો ઉપાય તો બહુ મામૂલી છે. શું ઉપાય છે બતાવો ને. તો કઈ તમારે સત્સંગ કરાવો. સત્સંગથી માણસ જાગી જાય છે. અને સત્સંગ કરાવો તમે. નારદે કહ્યું હું સત્સંગ કરવા બીજે ક્યાં જાઉં? તમે મને સત્સંગ કરાવી દો. તમે જ મને સત્સંગ કરાવો હવે. અને ભાગવતની કથા સંભળાવો તો કે તમે સંભળાવો. ભાગવતની કથા કહેવા માટે તો નારદજીએ કહ્યું સનત કુમારોને કે હું બીજે ક્યાં જાઉં? તમે જ મને સત્સંગ સંભળાવો. અને એ સમયે ભાગવત કથા કરવાનું નક્કી થયું. અને એ ભાગવત એ સત્સંગ જ્ઞાન યજ્ઞનો આરંભ કરવો છે. પણ એ જ્ઞાન યજ્ઞ કરવો ક્યાં? ક્યાં કરીશું આ જ્ઞાન યજ્ઞ? તો કહે છે જ્ઞાન યજ્ઞ આપણે હરિદ્વારમાં આનંદ નામનો જે તટ છે આપણે ત્યાં જઈએ. ગંગા દ્વાર સમીપે તું તટમાનંદ નામક. અને આ દુનિયામાં સુખ અને દુઃખની મીમાંસા રામચરિતમાનસમાં હનુમાનજીને પૂછી છે. હનુમાનને પ્રશ્ન કર્યો કે હનુમાન, આ દુનિયામાં દુઃખ અને સુખ શું છે? કયો સમય દુઃખ અને કયો સમય સુખ? આપણી ભાષામાં વિપદો નેવ વિપદઃ સંપદો નેવ સંપદઃ. પૈસો આવે સુખ, પૈસો વયો જાય દુઃખ. પણ રામચરિતમાનસ એમ કહે છે, હે હનુમાન, મને બતાવો કે સુખ અને દુઃખ કયું?
શું સુખ અને શું દુઃખ? તો કહે છે હનુમાનજી એમ કહે છે, જ્યારે પણ આ જીભ ભગવાનનું નામ લે છે એટલી ઘડી સુખ છે, જેટલી ઘડી ભગવાનનું નામ નથી લેતી એટલી ઘડી દુઃખ છે આ દુનિયામાં. સાચું સુખ ભગવાનના સ્મરણમાં છે. જે માણસ ભગવાનના નારાયણની સ્મૃતિ કરે છે એ માણસને એ સુખ છે. વિપદ વિસ્મરણમ વિષ્ણુ સંપન્ન નારાયણ સ્મૃતિ. પછી તો કહેવાય છે દ્રૌપદી ભગવાનની પ્રાર્થના કરી, 5 પાંડવો ભગવાનની પ્રાર્થના કરે, પણ ભગવાન રોકવા માટે તૈયાર ન થયા. પણ અંતમાં એક ભગવાનને એક વાત યાદ આવી ગઈ કે મેં એક દાદા ભીષ્મને વચન આપ્યું છે કે મારે રોકાવું પડશે. દાદા ભીષ્મના અંતિમ સમયે મારીને દર્શન દેવાના છે. આ વચન ક્યારે આપ્યું? તો કહેવાય છે કે જ્યારે દુર્યોધને દાદા ભીષ્મને મેણું માર્યું. દાદા તમે મારા યુદ્ધ મારા પક્ષમાંથી લડો છો, પણ તમે હિત પાંડવોનું ઈચ્છો છો. દાદા કહે છે એવું કઈ છે નહીં અર્જુન, દુર્યોધન તું માને છે, બાકી ખરેખર એવું કઈ છે નહીં. પણ દુર્યોધન ન માન્યો એટલે દાદા ભીષ્મ કહે છે કે વાને મારે પ્રમાણ શું આપવું? તો કહે છે કે કામ કર, તને ભરોસો આવે એટલા માટે થઈને આજ રાત્રિના સમયે જ્યારે હું ભજન કરવા બેસું ત્યારે તારી પત્ની ભાનુમતીને તું મોકલજે. હું એને અખંડ સૌભાગ્યવતી ભવના આશીર્વાદ આપી દઉં અને પછી કાલ તારા પક્ષમાંથી યુદ્ધ કરું તો તને ભરોસો આવશે ને કે હું તારા પક્ષમાં લડું છું? હા દાદા, તો મને ભરોસો આવે. રાતનો સમય થયો, દાદા ભીષ્મ બરાબર ભગવાનના ભજનમાં બેઠા અને આ દુનિયાનો સૌથી મોટામાં મોટો રાજકારણી માણસ કોણ? કૃષ્ણ. સૌથી મોટો રાજકારણી. ભાનુમતી હજી ભગવાન પાસે જાય ને તે પેલા દ્રૌપદી પાસે પહોંચી ગયા. ઉભા થાવ. દ્રૌપદી કીધું પણ અત્યારે? હા, અત્યારે જ જવાનું છે. જો મોડું થયું ને તો બધું પૂરું થઈ જાય. ભીષ્મના મોઢામાંથી એકવાર શબ્દ મળી ગયો ભાનુમતીને કે અખંડ સૌભાગ્યવતી ભવ, એટલે કૃષ્ણ કહે છે હું પણ પછી અહીંયા દુર્યોધનનું કંઈ ન બગાડી શકું, કૌરવોનું હું ન બગાડી શકું. આટલો વિદ્વાન માણસ, આટલો ભગવાનનો ભક્તિવાળો માણસ. અરે ભગવાન નોકર બની અને પેલી દ્રૌપદીને લઈને હારે ગયા હતા અને ભગવાન જ્યારે દ્રૌપદીને સાથે લઈને ગયા, દ્રૌપદીને આશીર્વાદ મળ્યા અખંડ સૌભાગ્યવતી ભવના. દ્રૌપદી કહે છે કે દાદા હવે કાલ સવારે પાંડવની સામે, અર્જુનની સામે કદાચ ભીષ્મ નહીં કોઈ પણ યોદ્ધા આવે, મને અર્જુનના પ્રાણની હવે સંકટ નથી, કારણ કે મારા બાપના આશીર્વાદ મારા માથા ઉપર છે. હવે કાળ પણ અર્જુનનું કંઈ ન બગાડી શકે. દ્રૌપદીનો અવાજ સાંભળ્યો ને તો દાદા ભીષ્મની આંખો ખુલી ગઈ અને જોવે તે દ્રૌપદી તું અહીંયા? હા દાદા હું. દાદા ભીષ્મ સમજી ગયા કે આ દ્રૌપદી અહીંયા આવી છે પણ એને લાવ્યું છે કોઈક બીજું, આમાં કોઈક બીજું જ રમે છે, કઈક આમાં રમત કોઈક બીજો રમે છે. તને કોણ લાવ્યું? કોની હારે આવી? મારા દ્વારપાળ સાથે. ક્યાં છે તારો દ્વારપાળ? એ દરવાજે ઉભો. દાદા ભીષ્મ વિચાર કરે આજ ઓલો કયુંનો દ્વારપાળમાં કેમ દેખાય છે મને? આંખું બંધ કરું દ્વારપાળના વેશમાં દેખાય. જ્યાં બહાર આવ્યા તો ભગવાને એક હાથમાં ફાનસ પકડ્યું છે, એક હાથમાં લાકડી છે, કાળી કામળી ઓઢી છે, માથા ઉપર પન્યું બાંધ્યું છે. દાદા ભીષ્મ આમ અંધારામાં જોવે છે. દ્રૌપદી આને મેં ક્યાંક જોયો એવું લાગે છે. ભગવાન વધારે નીચે જોઈ ગયા, ઓળખી ન જાય. અને આ દુનિયામાં બધાને બે જ વસ્તુ હોય છે સાહેબ. પહેલી વાત એ હોય છે કે મને બધા ઓળખે, મને બધા ઓળખે, મને બધા ઓળખે. ઓળખવાની વાહે વાહે બીજો ડર હોય છે કે મને કોઈ ઓળખી ન જાય. આ બધાને ડર હોય છે, મને કોઈ ઓળખી ન જાય. એક જિજ્ઞાસા હોય કે મને ઓળખે અને એક ડર હોય કે મને ઓળખી ન જાય. અને એ સમયે દાદા ભીષ્મ ભગવાનને ઓળખી ગયા અને દાદા ભીષ્મ એમ કહ્યું પ્રભુ તમે મારી સાથે તમે મને છેતરી ગયા છો, મારી ભક્તિનું આ પ્રમાણ? ભગવાન કહે છે દાદા મેં કોઈ કપટ નથી કર્યું, ધર્મના પક્ષમાં રહીને મેં આ નિર્ણય લીધો છે. તમારી સાથે કોઈ કપટ નથી થયું અને તમારી પૂજાથી હું ખૂબ રાજી છું. માગી લો, શું જોઈએ તમારે? તમે જે માગો એ આપો. દાદા ભીષ્મ એમ કહ્યું કે તમારે મને આપવું હોય તો એટલું જ આપો, હવે તમે રોકાઈ જ જાઓ અને એટલું જ આપો. મારો અંત સમય આવે ત્યારે તમારી સામે ઊભા હો અને મને તમારા દર્શન થાય અને મારો પ્રાણ પંખેર ઉડી જાય. બસ આટલું મારે જોઈએ છે, મને તમારા દર્શન થાય. ચતુર્ભુજા પ્રભુ હવે આવ્યા છો ને તો રોકાઈ જાઓ. સદેવ દેવો ભગવાન પ્રતિક્ષતા. ભગવાનને કીધું હવે તમે રાહ જુઓ મારા મૃત્યુની.
ભગવાનને સ્વયં કહી દીધું કે હવે તમે આવ્યા છો ને તો હવે તમે ઉભા રહ્યો, હું નહીં. ક્યાં સુધી? જ્યાં સુધી મારું મૃત્યુ ન આવે ત્યાં સુધી. મારું મોત આવે ત્યારે તમે મારી સામે ઉભા હો અને મારું મૃત્યુ આવી જાય, બસ આટલું માગી લેવો છું, બીજું કંઈ ન જોઈએ મારે તમારી પાસે. આવું ભગવાન પાસે માગવું. જો જેવું ને તેવું માગ્યું ને નહીં મળે, કારણ એ હામો જવાબ દે. એટલે ભગવાન પાસે માગ્યું, મારો અંત સમય આવે જ્યારે, ત્યારે મારી સામે ઉભા રહેજો. મને તમારા દર્શન કરવા છે, પછી મને સ્વર્ગ મળે તોય ભલે અને ન મળે તોય ભલે. મને સ્વર્ગની કોઈ અપેક્ષા નથી, મને તમારા દર્શનની અપેક્ષા છે. મને તમારા દર્શન થાય, મને તમારું દર્શન થાય. અને એ સમયે દાદા ભીષ્મ માટે થઈ ભગવાન રોકાયા. ઉત્તરાયણના પવિત્ર કાળમાં દાદા ભીષ્મે ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ મારું મૃત્યુ હજી એમ ન આવે, કારણ મારે એક કુંવારી દીકરી છે અને મારે કુંવારી દીકરીને પરણાવવાની છે. જેટલા લોકો ઉભા હતા બધા આશ્ચર્ય પામી ગયા. દાદાએ તો આજીવન બ્રહ્મચર્ય આશ્રમનું પાલન કર્યું અને એને દીકરી કઈ? દાદા ભીષ્મે કહ્યું કે મારી દીકરી સાંભળો, કઈ? પ્રભુ મારી મતિરૂપી કન્યા તમારો સ્વીકાર કરે છે, તમારામાં લાગે છે, મારું મન તમારામાં લાગે છે, એટલે મારી બુદ્ધિરૂપી કન્યાને તમે સ્વીકારો. અને તમે શું કામ, તમને હું કામ પસંદ કરે છે એનું એક જ માત્ર કારણ છે, મારી મતિરૂપી કન્યા એટલા માટે તમને પસંદ કરે છે. તમે ત્રિભુવન કમન છો, ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ. નથી તમે રૂપાળા, નથી કાળા, તમે તમાલપત્ર જેવા છો, એટલે કોઈની નજરે ન લાગે અને કોઈને આંખમાં ચડોય નહીં, એવા છો તમે. એટલે મારું મન તમને પસંદ કરે છે. અને દાદા ભીષ્મની એ સ્તુતિ, એક શબ્દ દાદા ભીષ્મને બહુ, ભગવાનને બહુ ગમ્યો છે અને મને એટલા માટે ગમે છે. ભીષ્મએ એમ કહ્યું કે તમને એટલા માટે મારી બુદ્ધિરૂપી કન્યા પસંદ કરે છે કે તમે કહ્યાગરા પતિ છો એટલે. અને આ દુનિયાની બધી સ્ત્રીઓને એક જ ઈચ્છા હોય, મને પતિ મળે, હું કહું એવો, હું કહું એમ કરે. હું એમ કહું કે તમે સાંજે ચા લેતા આવજો, લેતો આવે, આવો પતિ મળે. પણ અહીંયા એક વાત એમ કહી છે, પ્રભુ તમે કહ્યાગરા છો ને એટલે મારી બુદ્ધિ તમને પસંદ કરે છે. અને તમે શું કહ્યું, તમે ક્યાં કોનું કયું કર્યું? તો કહે છે કે જ્યારે અર્જુને કુરુક્ષેત્રના મેદાનમાં તમને આજ્ઞા કરી હતી, તમને પ્રાર્થના નહોતી કરી કે પ્રભુ તમે બે પક્ષની વચ્ચે થઈને મારો રથ લઈ જાવ ને? તમને પ્રાર્થના નહોતી કરી, તમને આજ્ઞા કરી હતી કે હે કૃષ્ણ તમે મારો રથ બે સેનાઓની મધ્યમાં લઈ જાઓ. અને ત્યારે અર્જુનની તમે આ આજ્ઞાનું પાલન કર્યું હતું ને, એટલે મારી બુદ્ધિ તમને પસંદ કરે છે, તમે કહ્યાગરા પતિ છો. બહુ અદભુત ચરિત્ર બતાવ્યું છે અહીંયા, અદભુત સ્તુતિ બતાવી છે. અને છેલ્લી વાત એ કહી, પ્રભુ તમને એટલા માટે મારી મતિ વરે છે કે તમે તમારા ભક્તોની લાજ રાખવા વાળા છો. મારી પ્રતિજ્ઞા હતી કે જો કૃષ્ણના હાથમાં હું જો હથિયાર ન લેવડાવું તો હું શાંતનું સૂત ન કહાવું. લાજત હે મેરી ગંગા મૈયા, મેં શાંતનું સૂત ન કહાવું. તમે એમ કહ્યું હતું કે હું હાથમાં હથિયાર ધારણ ન કરું અને છતાં તમે આ યુદ્ધને જીતી જાઓ, તો અમે ક્ષત્રિય શું કામના? વગર હથિયારનો માણસ આવીને અમને જીતી જાય તો? મારી પ્રતિજ્ઞા હતી કે હું તમારા હાથમાં હથિયાર લેવડાવું, અને તમે હથિયાર હાથમાં લીધું પણ ખરું. જ્યારે અર્જુનની ઉપર દાદા ભીષ્મ એક પછી એક બાણની વર્ષા માંડ્યા બોલાવા, અને દાદા ભીષ્મને આ બાણથી જ્યારે અર્જુન ઘવાયો, ભગવાનને થયું કે અર્જુનને મારી નાખશે. બાજુમાં તૂટેલા રથનું પૈડું કાઢીને ભગવાન દોડ્યા. અર્જુને પગ પકડ્યો, જાણે ગાયનું પગ પકડી અને પેલું નાનું બાળક પોતાની માની સાડી પકડીને જ્યારે ઢસડાતું હોય એમ ભગવાનના પગ પકડીને કહે છે, પ્રભુ તમારી પ્રતિજ્ઞા. અને ભગવાને કહ્યું, અર્જુન છોડ મારી પ્રતિજ્ઞા, દાદો તને મારી નાખશે. પ્રભુ તમે તમારી પ્રતિજ્ઞા તોડીને પણ મારી પ્રતિજ્ઞાને તમે બચાવી લીધી છે, એટલા માટે તમને મારી બુદ્ધિ તમને એટલા માટે વરે છે કે તમે ભક્તોની રક્ષા કરવા વાળા છો, તમે કોઈકનું રક્ષણ કરવા વાળા છો. દાદા ભીષ્મે કહ્યું, બસ પ્રભુ હવે તમે હારી ગયા છો, તમે હાથમાં હથિયાર લઈ લીધું છે. અને ભગવાને શું જવાબ આપ્યો હતો ખબર છે? દાદા મેં મારી પ્રતિજ્ઞા તોડી છે એટલા માટે નથી તોડી, મેં તમારી પ્રતિજ્ઞા તૂટી ન જાય એટલા માટે તોડી છે. અને મને મારી પ્રતિજ્ઞા કરતા મને મારા ભક્તોની પ્રતિજ્ઞા વધારે વાલી છે, એટલા માટે મેં તોડી છે આ પ્રતિજ્ઞા. આ મહાભારત દાદા ભીષ્મની ઉપર ભગવાને કૃપા કરી, એ કથા બતાવી. ભગવાન દ્વારિકા ગયા, પ્રભુનું સ્વાગત થયું દ્વારિકામાં. આ બાજુ ઉત્તરાના ઉદરમાં ભગવાને રક્ષા કરી પરીક્ષિત મહારાજની.
થોડો સમય વ્યતીત થયો, પરીક્ષિત મહારાજનું પ્રાગટ્ય થયું. ઉત્તરાના ઉદરમાંથી પરીક્ષિતનો જન્મ થયો. પરીક્ષિતના જન્માક્ષરને જોવરાવવામાં આવ્યા. 8મા સ્થાનમાં બ્રાહ્મણના શાપથી મૃત્યુ લખ્યું છે. આ બાજુ અર્જુન ભગવાનને મૂકવા દ્વારિકા ગયા છે. અત્યાર સુધી ભગવાન સારથી બન્યા હતા અને અર્જુન રથી હતા. હવે અર્જુન સારથી બન્યા અને સ્વયં ભગવાન કૃષ્ણ પોતે રથી બન્યા છે. રથનો સારથી સારો હોય ને તો સારી જગ્યાએ રથ જાય. તમે મારા રથના સારથી બનો તો મારો રથ યોગ્ય જગ્યાએ જઈને ઉભો રહે. ત્યારબાદ કહેવાય છે વિદુરજી મહારાજનું સ્વાગત થયું. આ બાજુ વિદુરજી મહારાજ તીર્થયાત્રા કરીને ઘરે પાછા આવ્યા. કારણ કે તીર્થમાં જાય ને એ સ્વયં ભગવાન બનીને આવે છે. મેં એવું મહાપુરુષોના મોઢેથી સાંભળ્યું છે, જે માણસ તીર્થમાં જાય એનું સન્માન શું કામ થતું ખબર છે? આપણે ભગવાનના સામૈયા કરીએ, પછી આપણા વડીલો જ્યારે તીર્થમાં જાય ને તો આપણે એનું ઈ આવે ત્યારે આપણે એના હોતે સામૈયા કરીએ છીએ. શું કામે? આપણા ગયેલા વડીલો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ બનીને આવે છે. ગંગાજીમાં જે સ્નાન કરે ને એ બ્રહ્મા, વિષ્ણુ ને મહેશનું રૂપ બની જાય છે. બ્રહ્મા, વિષ્ણુ ને મહેશનું રૂપ બને છે. શું કામે? તમને એ પણ સમજાવું. ગંગાજીમાં તમે પગ આમ આમ હાલતા જાઓ એટલે પેલું વેલો તમે શું મૂકો? એમાં પગ મૂકો. ગંગાજીનું પ્રાગટ્ય ક્યાં થયું? ગંગાજીનું પ્રાગટ્ય ક્યાં થયું? ના, ગંગાજીનું પ્રાગટ્ય થયું ભગવાન વિષ્ણુના જમણા પગના અંગૂઠામાંથી. એટલે પેલું વિષ્ણુ રૂપ બન્યો, પગનો અંગૂઠો દબાણો એટલે ત્યાં જળમાં બોલાયો એટલે પગના અંગૂઠામાંથી ગંગા નીકળી, વિષ્ણુ બન્યો. પછી શું કરીએ આપણે? પછી શું કરીએ? ના, પછી ડૂબકી મારીએ નાક બંધ કરીને. માથા ઉપર ગંગાજી આવ્યા. કોના માથામાં ગંગાજી છે? શિવના. એટલે શિવ સ્વરૂપ બન્યો એ વખતે માણસ. અને પછી છેલ્લે જ્યારે ઘરે આવો ત્યારે શું કરો છો? કમંડળ ભરતા આવો છો. બ્રહ્માજીના કમંડળમાં ગંગા છે એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ માણસ બની જાય છે. ગંગામાં સ્નાન કરે સાહેબ, એટલે એના સામૈયા થાય છે. વિજયસિંહ ભગવાનમાં એટલો ભાવ રાખે, પરમાત્મા દ્વારિકાધીશમાં એટલી એની પ્રીતિ. એમાં બરાબર એક વખતના સમય માર્ગમાંથી બહુ બધા લોકો દ્વારિકાની જાત્રાએ જતા હતા. વિજયસિંહને થયું મારે જાત્રા કરવી છે. એટલે પોતાના પત્ની ગંગા, એમણે પોતાના પત્નીને પૂછ્યું, બધા લોકો જાત્રાએ જાય છે, તમે કહો તો હું જાઉં? અરે જાવ ને, એમાં શું પૂછવા આવવાનું હતું? દ્વારકા જતા હોય તો જતા આવો તમે. આ વિજયસિંહ એટલે હું તમને કહું કે જેણે પોતાની આવરદાના અંતિમ ક્ષણ સુધી જેણે પરમાત્મામાં મન રાખ્યું એ બોડાણા, કે જે બોડાણાનું ગાડું હાકીને ભગવાન દ્વારિકાથી છેક ડાકોર ગયા હતા. પણ ક્યારે? કે જ્યારે અવસ્થા પૂરી થવા આવી, છેક બોડાણા ડાકોરથી ચાલીને દ્વારિકા આવે, દ્વારિકાથી ચાલીને પાછા ડાકોર જાય. પણ જ્યારે ડાકોરથી આવે ને ત્યારે પોતાના હાથે વાવેલા એ તુલસીની માળા બનાવી અને ભગવાન ઠાકોરજી હાટું લઈને આવે. આ કૃષ્ણને તુલસીની માળા બહુ વાલી છે. પરમાત્માની એ તુલસીની માળા ધરે. વિજયસિંહ પોતે જાત્રામાં જાય છે, એટલા ભગવાનના ભાવથી ભજન કીર્તન ગાય કે એની સાથે ચાલનારા લોકો આનંદમાં અને આનંદમાં નાચા કરે, કૂદ્યા કરે. કેમ દ્વારિકા આવે એની ખબર ન પડે. પછી તો ભગવાન દ્વારિકાધીશનું એમને આપણી ભાષામાં કહીએ તો એક આમ લત લાગી ગઈ કે મને કૃષ્ણ દર્શન કરવા છે. અને આ સંસારમાં ટેવ પાડવી હોય ને તો ભગવાનના દર્શનની પાડજો, બાકી બીજી ટેવ પાડીને તો ટેવ તમને પાડી દે. યાદ રાખજો, પેલા ટેવ આપણને પડે છે અને પછી ટેવ આપણને જ પાડી દે છે. ભગવાનના દર્શન કરવા માટે આવે, ભગવાનને તુલસીની માળાઓ આપે. જ્યારે બોડાણા ડાકોરથી આવી અને અહીંયા આવ્યા દ્વારિકામાં, ભગવાનને ભાત ભાતના હીરા મોતીના હાર ઝવેરા. આ તુલસીની માળાનું તમને એટલા માટે કહું છું કે બોડાણાએ પહેલી વાર ભગવાનના અંગ ઉપર આટલા બધા હીરા ઝવેરાતના હાર ઉપર તુલસીની માળા જોઈને ત્યારે એણે નક્કી કર્યું હતું કે દર વર્ષે મારા હાથથી વાવેલા એ તુલસીનું જતન કરી અને એ તુલસીનો ક્યારો લઈને અહીંયા આવું અને અહીંયા આવી અને એ પાનને તોડી અને એમાંથી એક માળા બનાવીને મારા ઠાકોરજીને અર્પણ કરવી. ભગવાનને માળા અર્પણ કરે પોતાના હાથે વાવેલા તુલસીઓ.
અને તુલસીને હંમેશા એક એક પાન તોડવાનું હોય, ડાળખા નહીં. તુલસીની માળા ઠાકોરજીને પાનની બનાવી દેવાની છે, ડાળખાની નહીં. તુલસીની વાત આવી છે તો જરા તમને સાવધાન કરી દઉં. દેવી ભાગવતમાં લખ્યું છે કે એકાદશીના બીજા દિવસે એટલે કે દ્વાદશીના દિવસે જે તુલસી પત્ર તોડે છે એ તુલસી પત્ર નથી તોડતો, ભગવાન વિષ્ણુનું મસ્તક કાપે છે. બારસના દિવસે તુલસી પત્ર ન તોડશો, પૂનમના દિવસે તુલસી પત્ર ન તોડશો. તુલસી પત્રને તોડતા હો ત્યારે પેલા સૌથી પહેલા માં તુલસીને વંદન કરવા, કારણ એ સતી વૃંદાનો અવતાર છે, સામાન્ય નથી એ. અને જેના ઘરમાં તુલસી હોય એ લોકોએ એક કાર્ય અવશ્ય કરવું કે તુલસીના ક્યારામાં હંમેશા શાલિગ્રામ રાખવા, તુલસીના ક્યારામાં હંમેશા શાલિગ્રામ મૂકવા. શાલિગ્રામ રાખ્યા વગરના તુલસી બહુ વધારે સમય તમારા ઘરમાં નહીં રોકાય, વનમાં જતા રહેશે. માટે શાલિગ્રામ અને તુલસીને ક્યારેય જુદા ન કરશો. તુલસીની માળા બનાવી અને ભગવાનને અર્પણ કરે છે. નિયમ કર્યો કે વર્ષો વર્ષ આવું. ઘરે આવીને વિજયસિંહે તુલસી વાવ્યા અને એ તુલસી મોટા થયા તો એની માળા બનાવવા માટે થઈ ભગવાનને તુલસી અર્પણ કરવા માટે પોતે ચાલીને આવે. અને આમ કરતા કરતા બોડાણાને 90 વર્ષ થયા છે. 90 વર્ષ થયા. હવે તો શરીર ચાલતું, હવે ધીમે ધીમે ચાલવાનું બંધ થઈ જાય છે. બોડાણા ડાકોરથી લઈ અને દ્વારિકા સુધી 70 વર્ષ આવ્યા. કેટલા વર્ષ? 70 વર્ષ સુધી તે દ્વારિકામાં આવ્યા છે. અને જ્યારે 90 વર્ષ થયા, પોતાની અશક્તિનો એક કરાર ભગવાન દ્વારિકાધીશના મંદિરમાં આવીને કીધું કે હે ઠાકોરજી, હવે આ શરીર નથી ચાલતું, હવે કદાચ અવાય ન અવાય ખબર નથી. ભગવાન દ્વારિકાધીશની સામે ઉભા ઉભા બોડાણા આંખમાંથી આંસુડા પાડીને એટલું કહે છે, ભગવાન, આ 70 વર્ષ અહીંયા આવવામાં એટલો આનંદ થતો હતો ને કે તમને મળવાનું હતું, પણ હવે કદાચ આ શરીર નથી ચાલતું તો મનમાં વિચારીએ કે હવે દ્વારિકા નહીં અવાય તો આંખ રડી પડે છે. તમને મળવા નહીં અવાય તો મારી આંખ રડી પડે છે, પણ બસ મારી પ્રાર્થના એટલી છે, હે ઠાકોરજી, કદાચ તારો બોડાણા હવે તારી પાસે ન આવી શકે તો પ્રભુ મારો સમય તમે સાચવી લેજો હો, મારો સમય તમે સાચવજો.